નમસ્કાર. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માલપરા ગામના વતની જયેશ દેવ મોરારીની પુત્રી કુમારી ચારવી જયેશ દેવ મોરારીએ શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવ અપાવતી સિદ્ધિ મેળવી. હાલ અમદાવાદ ખાતે આવેલી સંત કબીર હાઈ સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતી કુમારી ચારવીએ ધોરણ 12ની પરીક્ષામાં 98.2% ગુણ મેળવી સ્કૂલમાં પ્રથમ સ્થાન મેળવ્યું. કુમારી ચારવીની આ ઉત્કૃષ્ટ સફળતાથી પરિવાર તેમજ ગામમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી. અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી તેમની મહેનત અને પ્રતિભાને બિરદાવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ ચારવી દેવ મોરારી છે. કઈ સ્કૂલથી છો તમે? હું સંત કબીર સ્કૂલ અમદાવાદથી છું. ધોરણ 12 નું રિઝલ્ટ આવ્યું છે, તો તમારું શું રિઝલ્ટ આવ્યું છે? મારે ક્લાસ 12 CBSE-માં 98.2% આવ્યા છે અને બે વિષય બિઝનેસ સ્ટડીઝ અને ઓન્ટરપ્રિન્યોરશિપમાં 100માંથી 100 આવ્યા છે. આ માટે તમે શું મહેનત કરી હતી? મેં એક્ઝામની પહેલા રોજ 8 થી 9 કલાક ભણ્યા હતા અને મેં દર વિષયના 40થી પણ વધારે ક્વેશ્ચન પેપર સોલ્વ કર્યા છે. અચ્છા, આનો શ્રેય તમને કોને આપવા માંગો છો? હું ખૂબ ખૂબ આભારી છું મારા માતા પિતા, મારા મોટા ભાઈને, જે લોકોએ મારી બહુ જ મદદ કરી છે, મને બહુ પ્રોત્સાહિત કરી છે આખા સફરમાં, અને મારા બધા ટીચર્સ અને મારી આખી ફેમિલીને પણ બહુ જ આભારી છું. અચ્છા, અને તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું ભવિષ્યમાં ફાઇનાન્સની ફિલ્ડમાં કામ કરવા માંગુ છું, જે માટે હું CFA ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસિસનો કોર્સ કરીને ફાઇનાન્સની ફિલ્ડમાં કામ કરવા માંગુ છું.